નમસ્કાર, હું કાલરિયા પરી. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી તાલુકા શાળા નંબર 3 છે. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કહીશ, તો તમે બધા શાંતિથી સાંભળજો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકનો અર્થ એ છે, ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શંકર છે. ગુરુ એ પરમ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે. વિશ્વમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા આપણા પ્રથમ શિક્ષક છે, તેથી ગુરુનો પદ સ્વાસ્થ્ય છે. આ તહેવાર વિવિધ સ્થળોએ ઉજવવામાં આવે છે. આપણા લોકોના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ રહેલું છે. ગુરુ વિના કોઈ પણ દિશામાં ઊભા છીએ તો અસમર્થ છે. ધારો કે આપણે રણમાં પાણીની શોધમાં ઊભા છીએ પણ અસમર્થ છીએ. જેમ રણમાં પાણી મળતું નથી, તેવી જ રીતે ગુરુ વિનાનું જ્ઞાન મળતું નથી. ગુરુ વિનાનું જીવન રણમાં શોધવા જવું પડે છે. માતા પિતા આપણા પ્રથમ શિક્ષક છે. ગુરુ વિનાનું જીવન રણમાં શોધવા જવું પડે છે. હિન્દુ માન્યતામાં એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. એટલે કે અંગ્રેજી મહિના અનુસાર તે જૂન જુલાઈની આસપાસ ઉજવવામાં આવે છે. આ તહેવાર પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે. ઇતિહાસ: આ તહેવાર ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદવ્યાસની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. જો કે આની સાથે કેટલીક કથાઓ સંકળાયેલી છે. 4 વેદો અને મહાભારતના રચયિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો. એટલે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસે વેદ શીખવનાર પ્રથમ હતા, તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેમણે મહાભારતના 4 વેદો અને મહાભારત સહિત અનેક ગ્રંથોની રચના કરી છે. મહાજ્ઞાની વેદવ્યાસજીના જન્મની વાત ખૂબ જ અદ્ભુત છે. તેઓ નાની વયથી જ માતાની આજ્ઞા લઈને તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા. તે સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન પણ હતા. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીને વિષ્ણુ ભગવાનના અંશ અવતારમાં પણ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું મુનિઓમાં વ્યાસ છું. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસની પૂજા કરવામાં આવે છે. પૂજા કર્યા બાદ ચણા, પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ. કેસરનું તિલક લગાવી ગીતાના પાઠ પણ કરવા જોઈએ. અને વધુમાં વધુ લક્ષ્મીનારાયણ દેવને નારિયેળ ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી વ્યક્તિને સફળતા મળે છે. ગુરુ એટલે કોણ? ભૂલ્યાને યાદ કરાવનાર, ડરપોકને નીડર બનાવનાર, ખોટાને સત્ય કહેનાર, હાર સામે જીત કરનાર, વિશ્વાસનો કૂવો ભરનાર અને અસંખ્ય સ્વરૂપે સાથે રહેનાર ઈશ્વરનો જ છે એક અવતાર, એટલે ગુરુ. થેન્ક યુ.